નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આપણે ભારતીય બંધારણ એની અંદર પહેલો પાર્ટ જોઈ લીધો, જેમાં આપણે જોયું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એન્ડ પ્રાઇમ મિનિસ્ટર. આજના લેક્ચરમાં આપણે એની પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જોવાના છે, જેમાં આપણે સૌથી પહેલા જે ચર્ચા કરશું એ કરશું પ્રાઇમ મિનિસ્ટરનું કાર્ય શું હોય. પ્રાઇમ મિનિસ્ટરના કાર્યના ભાગ છે, ભાગ અનુસાર જોશું. પછી આપણે જોશું લાસ્ટ યુનિયન એક્ઝિક્યુટિવ, જેની અંદર આપણે એટર્ની જનરલ મહાન્યાયવાદીની આપણે ચર્ચા કરશું. પછી આપણું જે પાર્ટ 5 ની અંદર યુનિયન એક્ઝિક્યુટિવ છે ટોપિક અહીંયા પૂર્ણ થશે. તો અહીંયા સુધીની માહિતી તમે ના જોઈ વિદ્યાર્થી મિત્રો, તો એના ઓલરેડી રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. અને આજે આપણે બાકીના જે લેક્ચર છે, જે થિયરી છે, એ આપણે જોવાની છે. આની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, પણ કાર્યના સંદર્ભમાં અલગથી જોવાની છે. તો સૌથી પહેલી જે ચર્ચા છે એ ચર્ચા તમારે યાદ રાખવાની છે, એ છે વડાપ્રધાનના કાર્યો મંત્રી પરિષદના સંદર્ભમાં. મંત્રી પરિષદના કાર્યનો અલગથી આપણે ઉલ્લેખ નથી કરતા, પણ અહીંયા જે કામ છે, જેટલું કામ આપણે વડાપ્રધાન તરીકે જોઈએ છે, એ કામ જે આપે છે કોને? મંત્રીઓને. તો મંત્રીઓ પણ ઠીકઠાક કામ કરે છે, કારણ કે બધું કામની વહેંચણી કરેલી હોય. જે પણ મંત્રીને જે કામ મળેલું હોય એ કામ એને સારી રીતે કરવાનું. મુખ્ય કામ યાદ રાખવાનું છે વડાપ્રધાન અને મંત્રી પરિષદનું, એ છે રાષ્ટ્રપતિને એના દરેક કાર્યમાં. આપણે રાષ્ટ્રપતિના પાવર એની અંદર આપણે એના કાર્યો જોયા. એ તમામ કાર્યમાં સલાહ સૂચન આપવાનું કામ કોણ કરે? મંત્રી પરિષદ, બરાબર, ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર. તો મંત્રી પરિષદના સંદર્ભમાં વડાપ્રધાનના કાર્યો, તો મંત્રીઓની નિમણૂક કરવી અને એને સલાહ આપવી શું એના કાર્યમાં, કે એને કાર્ય કઈ રીતે કરવું છે, એ કાર્ય વડાપ્રધાનનું છે. મંત્રીઓને કાર્યની વહેંચણી કરે, કઈ મંત્રી કયું કાર્ય સંભાળશે એની વહેંચણી કરે. એને મંત્રાલય તો આપેલા જ હોય, એની સિવાયનું પણ કોઈ કામ હોય તો એ કામ કોઈ યોગ્ય મંત્રીઓને આપવાનું કામ વડાપ્રધાન કરે. મંત્રી પરિષદની જ્યારે પણ બેઠક થશે, કેબિનેટ મિનિસ્ટ્રી હોય કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય, એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન રહેશે. મંત્રીને કારણ કે અકારણ, જો અહીંયા બે વસ્તુ યાદ રાખજો. મંત્રી પદ ઉપર ક્યાં સુધી રહેશે, તો આપણે આની માહિતી જોઈ હતી, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. પણ રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા અનુસાર ગમે ત્યારે મંત્રીને કાઢી નથી શકતા, પણ વડાપ્રધાન ધારે ત્યારે ગમે ત્યારે કાઢી શકે છે. રાષ્ટ્રપતિએ મંત્રીને કાઢવા માટે કોઈ પર્ટિક્યુલર કારણ જોશે, પણ વડાપ્રધાનને નહીં. વડાપ્રધાન ગમે ત્યારે ગમે એને મંત્રાલયમાંથી છૂટા કરી શકે છે. મતલબ એમ કે તમે રેઝિગ્નેશન આપો તો એને આપવું પડશે. હું માની લો કોઈ મંત્રી એવા દાદાગીરી વાળા હોય કે વડાપ્રધાનના કંટ્રોલમાં ના હોય, તો એવા સ્થિતિમાં વડાપ્રધાન રાષ્ટ્રપતિને અરજી કરશે કે આ મંત્રીને પદ ઉપરથી દૂર કરજો. રાષ્ટ્રપતિ કરી દેશે, બરાબર, રાષ્ટ્રપતિ કરી દેશે અને એને થવું પડશે, કારણ કે રાષ્ટ્રપતિના પાવર સુપ્રમસી છે. પછી આપણે એક અગત્યની જે માહિતી જોઈ હતી, એ માહિતી શું છે કે ભાઈ કોઈ કારણોસર વડાપ્રધાનનું મૃત્યુ થાય, કે વડાપ્રધાન પોતે પોતાના પદ ઉપરથી રેઝિગ્નેશન આપે, અથવા અવિશ્વાસ જે પ્રસ્તાવ છે પાસ થઈ જાય, તો એવી સ્થિતિમાં સંપૂર્ણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે એમાં બધા મિનિસ્ટર આવી ગયા. પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા, કેબિનેટ મિનિસ્ટર આવી ગયા, રાજ્ય મંત્રી આવી ગયા, પછી ઉપમંત્રી આવી ગયા, આની સિવાયના મંત્રી હોય, બરાબર, એની વાત નથી. ખાલી આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બરાબર, કે જે મંત્રાલય સાચવે છે, જે સરકાર અત્યારે ચલાવે છે, એ પદ ઉપરથી દૂર થઈ જશે. યાદ રાખજો, અહીંયા બીજી વાર ઇલેક્શન નહીં થાય. અહીંયા બીજી વાર ઇલેક્શન થશે નહીં. અહીંયા ખાલી શું થશે? નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે. અહીંયા ખાલી શું થશે? નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે. તો આ છે વડાપ્રધાનનું કાર્ય મંત્રીઓ માટે, બરાબર. હવે આનું સેમ વસ્તુ, આ જેટલું કાર્ય સોંપે મંત્રી પરિષદનું કામ શું છે? તો રાષ્ટ્રપતિને સલાહ. બીજું, પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મતલબ મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને જે પણ સલાહ આપશે, એ સલાહને તમે પડકારી શકતા નથી. કોઈ કોર્ટમાં નથી પડકારી શકાતી. જે પણ સલાહ આપે એ સલાહ યોગ્ય છે અયોગ્ય છે, બરાબર, એના આધારે પડકારી શકાતી નથી. પછી આની સિવાય પણ મેં તમારી સાથે ચર્ચા કરી છે કે માની લો કાર્યકાળ પૂરો થઈ જાય, કોનો? સરકારનો, મતલબ 5 વર્ષનો ટેન્યુઅર પૂરો થઈ ગયો છે, અથવા લોકસભા પણ ડિઝોલ્વ કરી દીધી છે, એવી કન્ડિશનમાં પણ મંત્રી પરિષદ જે છે એ કાર્યરત રહેશે. કેમ? કારણ કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રી પરિષદ રહેશે. જેવું નવું મંત્રી પરિષદ આવશે, બરાબર, પછી એ ખારિજ થશે, પછી જૂનું રદ થઈ જાય, નવું કામે લાગે. તો આ વાત થઈ ગઈ વડાપ્રધાનના કાર્યો મંત્રી પરિષદના સંદર્ભમાં. હવે આપણે કોમનલી કાર્ય જોવાના છે વડાપ્રધાનના, એ છે સંસદના સંદર્ભમાં. તો સંસદના આપણે 3 ભાગ સમજીએ છીએ: પ્રેસિડેન્ટ, લોકસભા, રાજ્યસભા, બરાબર. સંસદના કેટલા ભાગ છે? સંસદના 3 ભાગ છે: પ્રેસિડેન્ટ, લોકસભા અને રાજ્યસભા. ત્રણેયનું સંયુક્ત. આપણે રાષ્ટ્રપતિ માટે અલગ નહીં જોઈએ. રાષ્ટ્રપતિ
પ્રત્યેની ફરજો અને એના જે કાર્ય છે એ પણ એ કરશે. તો જે તે ગૃહના સભ્યો હોય તે ગૃહના નેતા તરીકે કાર્ય કરશે, જેને લીડર ઓફ ધ હાઉસ કહેવાય છે. અહીંયા આપણે મોદીજીની વાત કરીએ તો એ લોકસભાના સદસ્ય છે, તો એ લીડર ઓફ હાઉસ લોકસભાના થઈ ગયા. તો એ રાજ્યસભામાં કોઈ વ્યક્તિને લીડર ઓફ હાઉસ બનાવી દેશે, બરાબર, કે જે રાજ્યસભાનો કારોબાર સંભાળે. તે રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાનું કહી શકે છે. હવે અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો, આનો અર્થ શું છે સમજજો, કારણ કે યુપીએસસી હોય કે જીપીએસસી હોય તમને આનો અર્થ પૂછશે, બરાબર. લાઈન નહીં પૂછે, લાઈન લખેલી જ છે. રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ આપી શકે છે, બરાબર. અહીંયા સલાહ આવશે, ભંગ કરવાની સલાહ આપી શકે છે. એ માનવી કે ન માનવી એ રાષ્ટ્રપતિના હાથમાં છે. હવે આની પહેલા આપણે એવું જોયું હતું કે ભાઈ રાષ્ટ્રપતિ જે પણ કામ કરશે એ મંત્રી પરિષદ અને વડાપ્રધાનના કહેવા અનુસાર જ કામ કરશે. અને હવે આપણે અહીંયા એવું કહીએ છીએ કે ભાઈ એ સલાહ આપશે, એ માનવા રાષ્ટ્રપતિ બાધ્ય નથી. એવું કેમ? તો યાદ રાખજો, લોકસભા ભંગ કરવાનો મતલબ છે કે જે કરંટ સરકાર છે એ મેજોરિટીમાં નથી. કારણ કે જો એ મેજોરિટીમાં હોત તો સરકાર ચાલતી હોત. કંઈક કારણોસર એ મેજોરિટી ખોઈ બેઠું છે અને કોઈ પ્રાઇમ મિનિસ્ટર બની શકે અને બનીને ટકી શકે એવી વ્યવસ્થા નથી. મતલબ કોઈ પાસે મેજોરિટી નથી. આવા સમયમાં રાષ્ટ્રપતિ સુપ્રમસી થઈ જશે, બરાબર. રાષ્ટ્રપતિના પાવર સૌથી અધિક થઈ જશે. તો માની લો કે ભાઈ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર એને સલાહ આપે છે ભંગ કરવાની, બરાબર, પણ રાષ્ટ્રપતિને એવું હોય કે વગર ઇલેક્શને પણ સરકાર ચાલી શકે છે અથવા આ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ શકે છે, તો એ કરવા ટ્રાય કરશે. ભંગ કરવી કે ન કરવી એ રાષ્ટ્રપતિના હાથમાં રહેશે. હવે આટલી ઇન્ફોર્મેશન સમજાઈ ગઈ, તો આની પછીની પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન સમજો. તો રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનાવવા વાળા કોણ હશે? અત્યારે એને જે સલાહ આપે છે પ્રાઇમ મિનિસ્ટર, એ જેમ કે કોવિંદજી લઈ લો કે દ્રૌપદી મુર્મુજી લઈ લો, તો એને રાષ્ટ્રપતિ બનાવવા વાળી સરકાર કઈ છે? તો એનડીએની. તો એનડીએના પ્રાઇમ મિનિસ્ટર જે કહેશે લગભગ માની લેશે, બરાબર. એટલે માની લે છે એટલે માનવા બંધાયેલા છે એવું માનવું નહીં, બરાબર. આ બધા દાવપેચ છે કેના? પોલિટિક્સમાં. એટલે સમજીને કામ કરવું. સલાહ આપી શકે છે ભંગ કરવાની. ભંગ કરવું કે ન કરવું એ રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને નક્કી કરશે. હવે બધા કાર્ય જો, હવે આપણે આમાં જેટલા કાર્ય જોઈએ ને રાષ્ટ્રપતિને, બધા કાર્યમાં ઠીકઠાક વડાપ્રધાન એને સલાહ સૂચન આપશે એ રીતે કામ થશે. તો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, આ સન્માનો જેને આપવાના છે એના નામનું સૂચન વડાપ્રધાન કરશે રાષ્ટ્રપતિને, અને જેનું સૂચન કરશે રાષ્ટ્રપતિ એ વ્યક્તિને આ એવોર્ડ એનાયત કરશે. બીજું કે ભાઈ આપણે જોયું હતું કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ વડાપ્રધાનને નિયુક્ત કરે, પછી વડાપ્રધાન જેને મંત્રી બનાવવાનું પ્રસ્તાવ રાખે રાષ્ટ્રપતિ એને મંત્રી બનાવશે. આપણે એક્ઝિક્યુટિવ પાવર જોયા હતા, કારોબારી પાવર કોના? રાષ્ટ્રપતિને. પછી એટર્ની જનરલ કોને બનાવવું એનું સજેશન આપશે, બરાબર. કરશે બધું રાષ્ટ્રપતિ, પણ કોના કહેવા અનુસાર? પ્રાઇમ મિનિસ્ટરના કહેવા અનુસાર. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ કોને બનાવવા? સર્વોચ્ચ અદાલત અને મતલબ સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના જજ, બરાબર. બધી જગ્યાએ પ્રાઇમ મિનિસ્ટર ઠીકઠાક પ્રેઝન્ટ રહેશે. હવે આની અંદરની વ્યવસ્થા શું હોય? જો આ એવોર્ડ હોય કે આ નામ હોય તો એક લિસ્ટ હોય. કોની પાસે? કરંટ ગવર્મેન્ટ પાસે. કરંટ ગવર્મેન્ટ પાસે એક લિસ્ટ હોય, બરાબર, જેની અંદર નામ લખેલા હોય. જે પણ પદ હોય એ માટે નામ લખેલા હોય, સજેશન આવેલું હોય, બરાબર, સરકાર પાસે. સરકારે એ નામમાંથી કોઈ એક નામ ઉપર મહોર મારવાની હોય કે ભાઈ આ પદ ઉપર એક વ્યક્તિ જે નિયુક્ત કરવાનું છે ને આને કરવાનું છે. રાષ્ટ્રપતિ ખાલી એ નામની ઘોષણા કરશે. રાષ્ટ્રપતિ શું કરશે? એ નામની ઘોષણા કરશે. આ બધા આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ચીફ ઇલેક્શન કમિશનર, અધર કમિશનર, યુપીએસસીના અધ્યક્ષ અને અન્ય સભ્યો, રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર, એડમિનિસ્ટ્રેટર, નાણાં પંચના અધ્યક્ષ, પછી જેટલા પણ નેશનલ કમિશન છે એના અધ્યક્ષ, ઇન્ટર સ્ટેટ જે કાઉન્સિલ છે, બરાબર, એના મેમ્બર. આ બધાનું નિયુક્તિ એ વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ સૂચન આપશે એ મુજબ જ થશે. હવે આની સિવાય રાષ્ટ્રપતિ વતી ફરજો પણ છે. કોની? પ્રાઇમ મિનિસ્ટરની. કઈ કઈ? તો ભાઈ જે પણ સંસદની અંદર એક્ટિવિટી ચાલતી હોય એનો બધો રિપોર્ટ આપવા. મતલબ આમ તમે ગણો, આપણી સ્કૂલની ભાષામાં વાત કરીએ તો રાષ્ટ્રપતિ એ ટીચર છે.
બરાબર. રાષ્ટ્રપતિ જે છે એ ટીચર છે અને જે આપણા વડાપ્રધાન છે એ મોનિટર છે. બરાબર. તો ક્લાસમાં શું ચાલે છે બધી માહિતી મોનિટર ટીચરને આપશે. કયો વ્યક્તિ તોફાન કરે છે, બરાબર, કોણ બંક મારવાના છે, બરાબર, બધી માહિતી એને પહોંચાડવાની. પૂછી પણ શકે છે ટીચર મોનિટરને. માની લો મોનિટર બહુ વફાદાર હોય ક્લાસને, તો ટીચર એને પૂછી શકે છે, જવાબ આપવા માટે બાધ્ય છે. બીજો, બજેટ રજૂ કરાવવાનું આદેશ આપે કોને? વડાપ્રધાનને, કે ભાઈ તમારા ફાઇનાન્સ મિનિસ્ટરને કહો બજેટ રજૂ કરે, જે લોકસભામાં થાય અને જે ફાઇનાન્સ મિનિસ્ટર રજૂ કરે. ઘણી વખત ફાઇનાન્સ મિનિસ્ટ્રી તમે જોયું હશે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર હોય એ બજેટ રજૂ કરે. તો એનું કારણ એવું હોય કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર હોય એની પાસે તે વિત્ત મંત્રાલય હોય, ઓકે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી એની પાસે હોય, તો એ પોતે પણ રજૂ કરી શકે. તો આ થઈ ગયા કાર્ય વડાપ્રધાનના અને મંત્રી પરિષદના કાર્યો. બરાબર. હવે આની પછી જે છે એ છે વડાપ્રધાન જે બનશે એ એક્સ ઓફિસો અધ્યક્ષ બની જશે. બરાબર. જે વડાપ્રધાન બનશે એ આ 6 સંસ્થાના અધ્યક્ષ બની જશે વગર ચયને. તો એમાં એક છે નીતિ આયોગ, પછી છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, આંતરરાજ્ય પરિષદ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, રાષ્ટ્રીય એકતા પરિષદ, રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ અને સેનાઓના રાજનૈતિક વડા. બરાબર. અસલ વડા કોણ છે? પ્રેસિડેન્ટ છે. પ્રેસિડેન્ટ જ આદેશ આપશે, પણ જેટલું માન રાષ્ટ્રપતિનું છે એટલું જ વડાપ્રધાનનું હશે. વડાપ્રધાનના કહ્યા અનુસાર એ કામ કરશે. પણ આપણે આનો બધે ઉલ્લેખ કરતા નથી. આપણા માટે જે અધ્યક્ષ વાળું છે, કારણ કે આ તો કેવું છે, સેનાના રાજનૈતિક વડા છે, મતલબ આના માટે કોઈ અધ્યક્ષ પદ નથી. એ એને આદેશ આપી શકે છે. અધ્યક્ષની રૂએ 5 તમારે પદ યાદ રાખવાનું છે: નીતિ આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, બરાબર, આંતરરાજ્ય પરિષદ, રાષ્ટ્રીય એકતા પરિષદ ને જળ સંસાધન પરિષદ. બરાબર. એમાં 4 પરિષદ છે ને 1 આયોગ છે. 5 યાદ રાખજો. 5 પાંડવ તરીકે અધ્યક્ષ 5 જગ્યાએ હશે. તો આ ટોપિક પૂર્ણ થાય છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એન્ડ પ્રાઇમ મિનિસ્ટર. હવે પ્રાઇમ મિનિસ્ટરની એક લિસ્ટ જોવાની છે. નામ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જે રીતે ઇઝી છે, કંઈ અઘરા નથી. ક્રમ યાદ રાખજો. વચ્ચે તમારો 1985 થી ક્રમ ગડબડી જશે, કારણ કે એ રીતે પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થતા. પણ બીજું બધું ઠીક છે. પહેલા પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્ટ્રીમ સરકાર યાદ રાખવા નથી. ગુલઝારીલાલ નંદા યાદ રાખવા નથી. પંડિત જવાહરલાલ નહેરુ, પછી લાલ બહાદુર શાસ્ત્રી, પછી ઇન્દિરા ગાંધી, પછી મોરારજી દેસાઈ, પછી ચરણસિંહ, પછી ફરીથી ઇન્દિરા ગાંધી. ક્રમ યાદ રાખવાનું છે. પછી રાજીવ ગાંધી, પછી વીપી સિંહ, બરાબર, પછી ચંદ્રશેખર, પીવી નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી, પછી દેવગૌડાજી, ઇન્દ્રકુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ, નરેન્દ્ર મોદીજી. અને નરેન્દ્ર મોદીજી કદાચ બની શકે ત્રીજી વાર નરેન્દ્ર મોદી જે થાય. બરાબર. તો આ રીતે ક્રમ યાદ રાખવાનું છે. ખાલી વચ્ચે જે ઇન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધી, બરાબર, અહીંયાથી તમારે સમસ્યા થશે. તો અહીંયાથી રિપીટ યાદ રાખજો: વીપી સિંહ, ચંદ્રશેખર, પીવી નરસિંહ, અટલ બિહારી વાજપેયી. ફરીથી અહીંયાથી પાછું રિપીટ થશે. બરાબર. પછી મનમોહન સિંહ, નરેન્દ્ર મોદી. આ બધું બરાબર છે. આ વચ્ચે જરાક ઇન્સ્ટેબિલિટી હતી. અહીંયાથી 1985-86 થી ઇન્સ્ટેબિલિટી હતી. ક્યાં સુધી? છેક અટલ બિહારી વાજપેયી સુધી. બરાબર. 1998 સુધી. પછી બધું ઠીકઠાક હતું કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર આવે એ કન્ટિન્યુઅસ રહે. અહીંયા 2019, બરાબર, 19 લખેલ છે. 19 પછી પણ એ પોતે જ છે અને હવે કદાચ 2024 પછી પણ એ પોતે રહે. તો પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ, બરાબર, બંનેનો એક સાથનો ક્રમ યાદ રાખવાનો છે. હવે લાસ્ટ યુનિયન એક્ઝિક્યુટિવ જે છે એ છે મહાન્યાયવાદી એટર્ની જનરલ. બરાબર. આર વેંકટ રમણી, બરાબર, જે એટર્ની જનરલ છે. અને પેલા હતા વેણુગોપાલ. હવે આને લઈને એક જ આર્ટિકલ છે, આર્ટિકલ 76. બરાબર. બાકી બધાના કાર્ય માટે અલગ અલગ અને એને થોડીક શક્તિ આપેલી છે આપણી સંસદે, તો એના ઉલ્લેખ છે. પણ એક જ આર્ટિકલ છે એટર્ની જનરલની જે જોગવાઈ છે એ બંધારણના કઈ આર્ટિકલમાં છે? આર્ટિકલ 76 ની અંદર છે. હવે આર્ટિકલ 76 ની અંદર ખાલી એટર્ની જનરલની જોગવાઈ કરેલ છે. વાત કરીએ યોગ્યતા કે લાયકાતની, તો એની સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી. એટર્ની જનરલમાં કાંઈ ઉલ્લેખ કરેલું નથી. બરાબર. એટલે યાદ હું જે તમને કહું છું એ રાખવાનું છે. તો એટર્ની જનરલ બનવા માટે લાયકાતની સ્પષ્ટતા નથી. ખાલી એટલો જ ઉલ્લેખ કરેલો છે કે એ સર્વોચ્ચ અદાલતના જજ બની શકે એવી એની લાયકાત હોવી જોઈએ. એ ભારતના નાગરિક હોવા જોઈએ અને એ ન્યાયવિદ હોવા જોઈએ.
ન્યાયવિદ હોવા જોઈએ. કોના મતે? રાષ્ટ્રપતિના મતે એ ન્યાયવિદ હોવા જોઈએ, મતલબ આ ન્યાયના એક્સપર્ટ હોવા જોઈએ. હવે સર્વોચ્ચ અદાલતના જજ બનવાની લાયકાત શું છે? તો એનો ઉલ્લેખ આપેલો છે આર્ટિકલ 124 ની અંદર, બરાબર. જે આપણે સુપ્રીમ કોર્ટ વાળા જજ બનવા માટે શું લાયકાત હોય? તો એને હાઈકોર્ટમાં 5 વર્ષ તરીકે જજનું કાર્ય કરેલું હોય. 5 વર્ષ એટલે એક જ કોર્ટમાં 5 વર્ષ, અથવા 2 કે 3 કોર્ટમાં થઈને, મતલબ 2 થઈને 1, અથવા 2-3 થઈને, આ રીતે 5 વર્ષનો એનો અનુભવ હોવો જોઈએ હાઈકોર્ટના જજનો. અથવા 10 વર્ષ એને હાઈકોર્ટમાં વકીલાત કરી હોવી પડે. આ ક્યુમ્યુલેટિવ છે. ક્યુમ્યુલેટિવ મતલબમાં અલગ અલગ જગ્યાએ, મતલબ એક વખત ગુજરાતમાં, એક વખત રાજસ્થાનમાં, પછી મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, આ બધા હાઈકોર્ટમાં 2-3 વર્ષ વકાલત કરેલી હોય તોય ચાલશે, બરાબર. કોઈ પણ, મતલબ આ ઇનડાયરેક્ટ ક્વોલિફિકેશન છે. હવે ઇનડાયરેક્ટ ક્વોલિફિકેશનમાં યાદ રાખજો, આપણે વડાપ્રધાન કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બનવા માટેની નથી ન્યૂનતમ આયુષ્ય આપેલી, નથી અપર આપેલી, બરાબર. મતલબ વધુમાં વધુ કેટલી ઉંમરે પ્રાઇમ મિનિસ્ટર બની શકે, અથવા ઓછામાં ઓછી કેટલી ઉંમરે બની શકે છે, એની કોઈ આપણને ઉંમર વય મર્યાદા આપેલી નથી. પણ તમે ધ્યાનથી સમજો તો વડાપ્રધાન, જે મોસ્ટ ઓફલી કેસમાં લોકસભાથી હશે, રાજ્યસભાથી નહીં હોઈ શકે છે, બરાબર, પણ લોકસભાથી હશે, તો લોકસભામાં સદસ્ય બનવા માટેની ન્યૂનતમ વય મર્યાદા શું છે? તો 25 વર્ષ. તો ઘણી વખત આવું ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન એ પૂછી લે છે કે કોઈ વ્યક્તિ વડાપ્રધાન બન્યા છે તો એની ઉંમર 25 વર્ષ કરતા વધારે હશે. હવે તમને એવું હોય કે ભાઈ સરે ભણાવ્યું તો એમાં ઉંમરને એવું તો કઈ જોગવાઈ જ નથી, આ સ્ટેટમેન્ટ ખોટું છે. સ્ટેટમેન્ટ ખોટું નથી, એ વાસ્તવિક સ્ટેટમેન્ટ જ છે કે ભાઈ તમે યુપીએસસી ની એક્ઝામ આપો છો, તમારા 21 વર્ષ પૂર્ણ હશે તો જ આપતા હશો, બરાબર. અને 21 વર્ષ પૂર્ણ નથી અને આપો છો તો એનો કઈ મતલબ નથી. એવી જ રીતે તમે લોકસભામાં બેઠા છો એનો મતલબ તમારી 25 વર્ષથી વધારે જ ઉંમર હશે, તો આ સાચું સ્ટેટમેન્ટ થાય, બરાબર. તો ઘણા સ્ટેટમેન્ટ હશે, એનો મિનિંગ સમજવા ટ્રાય કરજો, બરાબર. ખોટા સાચા સ્ટેટમેન્ટ કરવા કરતા પેલા સમજજો એક સ્ટેટમેન્ટ કેવા શું માંગે છે. ઘણી વખત સચ્ચાઈ લખેલી હશે પણ અલગ રીતે. હવે આમાં તમે જોયું હશે તો બુકમાં 1/4 લખેલ છે કે રાષ્ટ્રપતિને રિમૂવલ કરવા માટેનો જે પ્રસ્તાવ છે એ 1/4 સભ્યોનું આવેદન જોશે, બરાબર. તો આપણે થિયરીમાં 25% લખ્યું હતું, તો આ બંને એક જ વસ્તુ થઈ. બુકમાં આ જ લખેલું છે ને આ નથી લખેલું એટલે હું ખોટો છું, તો એમાં મને કોઈ વાંધો નથી. આ કહેવાનો તાત્પર્ય એક જ છે. યુપીએસસી આવું પૂછે છે, બરાબર. આવું તમારી સાથે સીસેટમાં કરશે કે એક વ્યક્તિને જગ્યા એ થી જગ્યા બી તરફ જવા માટે 1 કલાક અને 20 મિનિટ લાગે છે, બરાબર. પણ એ જ વ્યક્તિને પ્લેસ બી થી એ સુધી રિટર્ન આવવામાં માત્ર 80 મિનિટ લાગે છે. કેમ? તો આમાં પણ જે વ્યક્તિ 5 સેકન્ડ કરતા વધારે વિચારતો હોય એને હજી એકવાર વિચારી લેવું કે આપણે રાઈટ જગ્યાએ પ્રિપેરેશન કરીએ છીએ કે નથી કરતા, બરાબર. આવી બધી બાબત છે. તો ખાસ યાદ શું રાખવાનું છે કે બંધારણમાં લખેલું છે શું, બરાબર. અને એને થોડુંક પ્રેક્ટિકલી સમજવાનું છે. તો તમને ક્વેશ્ચન આ રીતે અટવાયેલા પૂછશે. શા માટે? જે વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ ક્વોલિફાય નથી કરી તેનું કારણ છે વિદ્યાર્થી વગર કારણનું એડવાન્સ એવું ભણી લે છે જેની જરૂર નથી, અને જે ભણવાનું હોય છે નથી ભણતા, બરાબર. એના લીધે જે પ્રિલિમ્સના ક્વેશ્ચન હોય છે સોલ્વ નથી થતા. સમજદારીની ઉણપ અને રિવિઝનની ખામી, બસ, બીજું કશું નહીં. પ્રેક્ટિસ કરશો તો બધું થઈ જશે. તો યોગ્યતા અને લાયકાતના આધાર બાદ આપણે જોઈ નિમણૂક. તો એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ રાષ્ટ્રપતિ વાળા ટોપિકમાં કે ભાઈ એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે, અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પછી એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો છે? તો એટર્ની જનરલનો કાર્યકાળ ફિક્સ નથી. એટર્ની જનરલને પદ ઉપર દૂર કઈ રીતે કરવામાં આવે છે તો એ પણ ઉલ્લેખ કરેલો નથી. પદ ઉપરથી દૂર કઈ રીતે કરવા એ ઉલ્લેખ કરેલો નથી. કયા કારણે દૂર કરવા એ પણ ઉલ્લેખ કરેલો નથી. રાષ્ટ્રપતિને ઈચ્છા હોય ત્યાં સુધી એટર્ની જનરલ એના પદ ઉપર રહેશે. એને શપથ કોણ લેવડાવશે? તો રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ શપથ લેવડાવશે. એ પોતાનું રેઝિગ્નેશન કોને આપશે? રાષ્ટ્રપતિ. એને પગાર ભથ્થા કયા મળશે? સંસદ અથવા રાષ્ટ્રપતિ જે નક્કી કરેલા હશે મળશે. હવે યાદ રાખજો, પ્રેક્ટિકલી આવું શા માટે? એટર્ની જનરલ જે છે એને પદને રિમૂવ કરવામાં, એને કેમ કોઈ પદ ઉપર એને શક્તિઓ પ્રદાન છે,
એટર્ની જનરલને ઘણી બધી શક્તિઓ મળે છે, વિશેષ પાવર મળે છે. એટર્ની જનરલ કોઈ પણ સદનમાં જઈ શકે છે, ખાલી વોટ નથી કરી શકતા. કેબિનેટ મિટિંગની અંદર એ પાર્ટિસિપેટ કરી શકે છે, પણ વોટ નથી કરી શકતા. બરાબર. પછી એના ઘણા બીજા બધા પાવર છે, પણ એને રિમૂવલ કરવા માટેની પ્રોસિજર નો આપી, એનો કાર્યકાળની સિક્યુરિટી નો આપી. શા માટે? તો યાદ રાખો, જે સરકાર છે, મતલબ વડાપ્રધાન જે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, આપણે એનો ટેન્યુર સામાન્ય રીતે 5 વર્ષ લઈએ છીએ. 5 વર્ષ અથવા અનિશ્ચિત. કેમ? કારણ કે ગમે ત્યારે સરકાર પડી શકે છે. કારણ કે ભારતમાં કયા નિયમ અનુસાર રૂલ થાય છે? મેજોરિટી વિન્સ. મતલબ જ્યાં સુધી તમારી મેજોરિટી છે, ક્યાં? લોકસભામાં સરકાર પાસે મેજોરિટી છે, ત્યાં સુધી જ સરકાર રહેશે. બરાબર. જેવી મેજોરિટી ગઈ, સરકાર ગઈ. હવે એટર્ની જનરલ જે છે એ જેટલા પણ કાયદાકીય બાબત હશે, બરાબર, એના માટેનો વ્યક્તિ છે. તો જે પણ સરકારમાં હોય એનો ભરોસો હોવો પડે વ્યક્તિ ઉપર. હવે મોસ્ટ ઓફલી કેસમાં જો સરકાર ભાંગી ગઈ, પડી ગઈ અને નવી સરકાર આવી, તો બની શકે જે જૂનો વ્યક્તિ હોય એના ઉપર નવી સરકારનો ભરોસો ન હોય, બરાબર, અથવા એવો કોઈ કેસ થઈ જાય તો એમાં એ સરકારને હરવી પણ દે, તો સરકાર પડી પણ જાય. તો આવા સ્થિતિમાં એક ઇઝી વે રાખેલું છે. બરાબર. હવે આની અંદર ખાસ યાદ રાખજો, આપણા જે બંધારણ બનાવવા વાળી જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી હતી, બરાબર, એમાં બધા વકીલ હતા. મેક્સિમમ વકીલ પ્રોફેશનના હતા. તો એ લોકોને ખબર હતી કઈ કઈ પદ ઉપર કેવી કેવી વ્યવસ્થાની જરૂર છે. એ મુજબ જ વ્યવસ્થા કરેલી છે. અમુકને પદ ઉપરથી દૂર કરવાની પ્રોસિજર અતિ ગંભીર છે, બરાબર, તો અમુકને રિમૂવ કરવાની પ્રોસિજર અતિ સરળ છે. મતલબ માની લો કે એટર્ની જનરલ પહોંચે પોતાની જગ્યાએ, રાષ્ટ્રપતિ પાસે ગયા, રાષ્ટ્રપતિ કીધું જરા ચા પીવા આવો. ચા પીને એવું કીધું કે ભાઈ કાલથી તમારે નથી આવવાનું, તો એટર્ની જનરલે કોઈ પણ પ્રકારની દલીલ કરવાની નથી, એ છૂટા. અને એવી જ રીતે ગમે એટલા પ્રયાસ કરે તો આપણે આપણા વડા જે પ્રેસિડેન્ટ છે, બરાબર, એને પદ ઉપરથી દૂર કરી શકતા નથી. વાત કરી લઈએ કાર્યોની. કોના? એટર્ની જનરલ. તો એટર્ની જનરલ ની શક્તિ છે એ ભારતની કોઈ પણ અદાલતમાં સુનાવણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, બધી જગ્યાએ. એટર્ની જનરલને મોસ્ટ ઓફ ધી કેસમાં સરકારનો પક્ષ રાખવાનો હોય છે. મતલબ આપણે જોઈએ ને, આપણે ફંડામેન્ટલ રાઈટ આપણે જોશું, બરાબર, મૂળભૂત અધિકારો, બરાબર, એમાં આપણે હજી તાંડવ કરશું. હજી આ તો શરૂઆત છે, બરાબર. અત્યારે ખાલી હજી આપણે પદ ભણીએ છીએ. હજી સરકાર કઈ રીતે શું કરે ને પ્રજાને શું થાય ને પ્રજા પછી શું કરે, એના આપણે અલગ અલગ કેસ જોશું, બરાબર. કે ઘણા બધા એવા મહાનુભાવ છે કે જે સરકારને નથી છોડતા કેસ કરવા. તો સરકારનો પક્ષ રાખવા માટે એટર્ની જનરલ બને. બીજું, આર્ટિકલ 143, એમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ જ્યારે પણ જે રાષ્ટ્રપતિ હશે, પ્રેસિડેન્ટ હશે, એને કઈ સલાહ જોતી હશે, કોની પાસે? સુપ્રીમ કોર્ટ પાસે. તો રાષ્ટ્રપતિ પોતે નો જાય, એ એટર્ની જનરલને મોકલે, બરાબર, અથવા સોલિસિટર જનરલને મોકલે. એ જાય કોના વતી? સરકાર વતી. એટર્ની જનરલનું કાર્ય સૌથી વધારે મહત્વનું છે. સરકારને બચાવવાનું કાર્ય એ કરે, બરાબર. એ એના સપોર્ટમાં હોય તો સરકાર વધુ સમય ચાલી શકે. ગમે એવો કોયડા હોય કોન્સ્ટિટ્યુશનના, લીગલ પ્રોસિજર, એ ઉકેલી શકાય છે. એનું બેસ્ટ ઉદાહરણ છે એ છે આર્ટિકલ 370, બરાબર. આર્ટિકલ 370માં જેટલું પણ કામ થયું, બરાબર, એ એટર્ની જનરલની દેખરેખની અંદર અને કોઈ પણ કાયદાનો ભંગ ના થાય એ વસ્તુ ધ્યાનમાં રાખીને થઈ, બરાબર. કે કારણ કે ખબર જ હોય આર્ટિકલ 370 રિમૂવ થશે એટલે લોકો સુપ્રીમ કોર્ટ જવાના જ છે. સુપ્રીમ કોર્ટ સૌથી પહેલા કોને બોલાવશે? એટર્ની જનરલને બોલાવશે. એટલે એટર્ની જનરલ જે દસ્તાવેજ મૂકશે એ ફાઇનલ ગણાશે. તો આ પછી એની થોડીક લિમિટેશન છે. શું? કે જે એટર્ની જનરલ બને એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા નથી. બીજું, એ સરકારની પરમિશન વગર કોઈ પણ સંસ્થા, બરાબર, કે એકમો કે કંપની ના લીગલ એડવાઇઝર બની શકતા નથી. પરમિશન વગર, પરમિશન હારે બની શકે છે. એ કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હોય, બરાબર, અથવા સામાન્ય વ્યક્તિ પણ એનો કેસ લઈ શકતા નથી પરમિશન વગર. પરમિશન હોય તો લઈ શકે છે. અને એ વોટ કરી શકતા નથી. મતલબ એ કોઈ પણ મિટિંગની અંદર ભાગ લઈ શકે છે, લોકસભામાં, રાજ્યસભામાં, પછી કેબિનેટ મિનિસ્ટર વાળી મિટિંગ હોય એમાં બોલાવ્યા હોય તો. ન બોલાવ્યા હોય તો એ જઈ શકે છે, પણ સાંભળી શકે છે, બરાબર. એને પૂછે એ રીતે. પછી સરકાર વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરી શકતા નથી. એને બંધારણને રોકેલું છે, બરાબર. હું તમને વારંવાર કહું છું ને, તમારે સરકાર વિરુદ્ધ લખવા નથી, બરાબર. લખો તો બહુ શાંતિથી લખો. તો તમે વિચાર કરો, એટર્ની જનરલ એક બહુ મહત્વનું પદ છે બંધારણમાં. એ પદની અંદર લખેલ છે કે સરકારની વિરુદ્ધ કંઈ બોલવાનું નથી. કેમ? કારણ કે સરકાર ઉપર લોકોનો ભરોસો છે. જો લોકોનો ભરોસો ઉઠી જશે સરકાર ઉપરથી
તો લોકશાહી જ નહીં. બરાબર, તો લોકશાહી રહે એવી વ્યવસ્થાનું પાલન કરવાનું છે. બરાબર, હા, હાલાકી તમે જેમ જેમ આગળ વધતા જશો એમ ઘણી બધી બાબતો તમને ખબર પડતી જશે. તો એ બાબતોને ધ્યાન રાખીને તમારે શું કરવાનું છે, પચાવવાની છે. કઈ બાબત બોલવી અને કઈ બાબત ન બોલવી. તમે માની લો આઈએસ ઓફિસર બનશો, આઈપીએસ ઓફિસર બનશો, તો તમારી પાસે બહુ સેન્સિટિવ કેસો આવશે. કોના? પોલિટિશિયનના, બ્યુરોક્રેટ્સના. તો એમાં મીડિયાની સામે શું વસ્તુ બોલવી ને ના બોલવી એની પણ તમને ટ્રેનિંગ આપવામાં આવશે. બરાબર, અત્યારે હું તો આપું જ છું, પછી લબાસનામાં આપશે. બરાબર, કે ભૂલે ચૂકે હીરો બનવા માટે થઈને કોઈ બાબત બોલતા નહીં. બોલો તો શાંતિથી. હાલાકી અત્યારે તો સોશિયલ મીડિયાનો ક્રેઝ થઈ ગયો છે. તમે એવા ઘણા બધા વિડીયો જોતા હો કે કલેક્ટર હોય એકને ઘસકાવતા હોય, એક પોલિટિશિયન હોય બીજાને ઘસકાવતા હોય. બરાબર, પણ આવું વાસ્તવિક બાબતોમાં શું નથી? પ્રાવધાન નથી. ઓકે, આઈએએસ અને આઈપીએસ બનશો તો આ બધી વસ્તુ બરાબર સમજી જશો. તો આ વાત થઈ ગઈ એટર્ની જનરલની. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો પહેલા જણાવો. અહીંયા આપણું યુનિયન એક્ઝિક્યુટિવ છે એ પૂર્ણ થાય છે. ફરીથી એકવાર નાનકડું રિવિઝન. બરાબર, તો સૌથી પહેલા આપણે ભાગ 5 જેમાં સંઘ છે. સંઘની અંદર આપણે સૌથી પહેલા જોયું યુનિયન એક્ઝિક્યુટિવ, સંઘ કારોબારી. એની અંદર આપણે 5 પદનો ઉલ્લેખ જોયો: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, વડાપ્રધાન અને એટર્ની જનરલ. આની અંદર આપણે શું શું વસ્તુ જોવાની હતી બધામાં? તો સૌથી પહેલા પદની જોગવાઈ, પછી લાયકાત, પછી શરતો, પદ ઉપર નિયત રહેવા માટે શરતો, એમની નિમણૂક, એનો કાર્યકાળ, એની રિમૂવલ પ્રોસેસ મતલબ પદ ઉપરથી દૂર કરવાની જોગવાઈ, પછી એના કાર્યો, દરેક પદ અને દરેક પદના કાર્યો, દરેક પદ અને દરેક પદના કાર્યો. તો આ દરેકે દરેક ઇન્ફોર્મેશન આપણે જોયું. બરાબર, નિમણૂકની અંદર આપણે જોયું ચૂંટણી પદ્ધતિ, કઈ રીતે ચૂંટણી થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ દરેકે દરેક ઇન્ફોર્મેશન. બરાબર, તો અહીંયા સુધી એટર્ની જનરલ યુનિયન એક્ઝિક્યુટિવ પદ તરીકે પૂરું થઈ ગયું છે. હવે આની પછીનો ટોપિક શરૂ થશે. બરાબર, આ હતું એક્ઝિક્યુટિવ. હવે હશે લેજિસ્લેચર. લેજિસ્લેચરમાં આપણે હવે જોવાનું છે લોકસભા અને રાજ્યસભા. બરાબર, ત્યાં સંઘની અંદર પાર્ટ 5 ની. હવે આપણે આર્ટિકલ 79 થી સ્ટાર્ટ કરશું. બરાબર, ક્યાં સુધી? આર્ટિકલ 123 સુધી. ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે. હવે આપણે આ બધા આર્ટિકલ જોવાના છે. સંઘ પતશે પછી આપણે જશું રાજ્યમાં. બરાબર, તો કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.